તમે ક્યારેય એવા માણસને જોયો છે જેણે પોતાની આખી જિંદગી માત્ર એટલા માટે હોમી દીધી કે એના નાના ભાઈઓના સપના પૂરા થઈ શકે? જ્યારે ઉંમર રમવાની હતી ત્યારે એના ખંભા પર આખા ઘરનો ભાર આવી ગયો હતો. પિતાનો સાથ છૂટ્યો અને માની આંખોમાં લાચારી જોઈ ત્યારે 15 વર્ષના એ કિશોરે એક નિર્ણય લીધો કે હવે મારી કોઈ દુનિયા નથી, મારા ભાઈઓ જ મારી દુનિયા છે. પણ શું આ ત્યાગની કિંમત તેને વ્યાજ સાથે મળશે? ગામડાની એ નાનકડી શેરીમાં સવારનો સૂરજ હજુ માંડ ઉગ્યો હતો. પક્ષીઓનો કલરવ સંભળાતો હતો, પણ રામુના ઘરમાં આજે મૌન પથરાયેલું હતું. રામુ એટલે ઘરનો મોટો દીકરો. ઉંમર માંડ 15-16 વર્ષ, પણ ચહેરા પર ગંભીરતા કોઈ 50 વર્ષના પ્રૌઢ જેવી. આજે પિતાના અવસાનને 12 દિવસ પૂરા થયા હતા. સગા વહાલા પોતપોતાના ઘરે જવાની તૈયારીમાં હતા. કોઈ કહેતું હતું બહુ ખોટું થયું, તો કોઈ કહેતું હતું હવે આ છોકરાનું શું થશે? રામુએ ખૂણામાં બેસીને આ બધું સાંભળ્યું. તેની નજર સામે તેના 2 નાના ભાઈઓ શ્યામ અને કાનો હતા, જેઓ હજી એ પણ નહોતા સમજતા કે તેમના પિતા હવે ક્યારેય પાછા નથી આવવાના. તેમની માં રસોડાના ઉંબરે બેસીને એકીટસે આકાશ સામે જોઈ રહેતી. રામુ સમજી ગયો હતો કે જો એ રડશે તો આખું ઘર તૂટી પડશે. એણે પોતાની આંખમાં આંસુ લૂછ્યા અને મનમાં એક ગાંઠ વાળી લીધી. બીજા દિવસે સવારે જ્યારે ગામના છોકરાઓ દફતર લઈને નિશાળે જઈ રહ્યા હતા ત્યારે રામુએ પોતાનું દફતર ખીટીએ ટાંગી દીધું. તેની માએ પૂછ્યું, બેટા, તારે નિશાળે નથી જવું? રામુએ હસીને જવાબ આપ્યો, બા, હવે હું મોટો થઈ ગયો છું. ભણવાની ઉંમર હવે શ્યામ અને કાનાની છે. હું હવે ખેતરે જઈશ. પિતાજીએ જે અધૂરું છોડ્યું છે એ મારે પૂરું કરવું પડશે. માની આંખો ભરાઈ આવી. એ જાણતી હતી કે રામુ ભણવામાં બહુ હોશિયાર હતો. એનું સપનું હતું કે એ મોટો થઈને સાહેબ બને, પણ ઘરની પરિસ્થિતિએ એના સપના પર પથ્થર મૂકી દીધો હતો. રામુએ તે દિવસથી મજૂરી શરૂ કરી. કાળઝાળ ગરમી હોય કે કડકડતી ઠંડી, રામુ ક્યારેય થાકતો નહીં. એના પગમાં ચંપલ નહોતા, પણ એના મનમાં એક જ લક્ષ્ય હતું, મારા ભાઈઓ ભણી ગણીને મોટા માણસ બનવા જોઈએ. રામુની આ નાની દુનિયા હવે માત્ર તેના 2 ભાઈઓ અને માની આસપાસ ફરતી હતી. બજારમાંથી કોઈ સારી વસ્તુ લાવે તો એ ભાઈઓને ખવડાવી દેતો. પોતે ફાટેલા કપડાં પહેરતો, પણ ભાઈઓના ગણવેશ હંમેશા નવા અને ચોખ્ખા રહેતા. ગામના લોકો કહેતા, રામુ, તું તો સાવ પાગલ છે, તારી જુવાની આમ જ રોડી નાખીશ. ત્યારે રામુ ફક્ત એટલું જ કહેતો, સાહેબ, મારા ભાઈઓ જ્યારે ભણીને ગાડીમાં આવશે ને ત્યારે મારી બધી મહેનત વસૂલ થઈ જશે. સમય વીતતો ગયો. રામુના હાથ મજૂરી કરી કરીને કઠણ થઈ ગયા હતા, પણ તેનું હૃદય આજે પણ એટલું જ કોમળ હતું. શ્યામ હવે 5મા ધોરણમાં આવ્યો હતો અને કાનો 3જામાં. રામુ રાત્રે થાકીને ઘરે આવતો ત્યારે પણ ભાઈઓને ભણાવવા બેસતો. એ પોતે ભલે શાળાએ ન જઈ શક્યો, પણ જિંદગીની પાઠશાળામાં એ સૌથી મોટો શિક્ષક બની ગયો હતો. એક રાત્રે દીવાના આછા અંજવાળામાં રામુએ જોયું કે શ્યામ મોડી રાત સુધી જાગીને વાંચતો હતો. રામુએ ધીમેથી એના માથે હાથ મૂક્યો અને પૂછ્યું, થાક્યો નથી ભાઈ? શ્યામે ઉપર જોયું અને કહ્યું, મોટા ભાઈ, હું મહેનત કરીશ તો જ તમારું સપનું પૂરું થશે ને? રામુની આંખમાં પહેલીવાર હર્ષના આંસુ આવી ગયા. તેને લાગ્યું કે તેની મહેનત રંગ લાવી રહી છે, પણ તેને ક્યાં ખબર હતી
કે હજુ તો સંઘર્ષની શરૂઆત છે. હજુ તો મોટા શહેરમાં મોકલવાના ખર્ચા, સમાજના ટોણા અને પોતાની વધતી જતી ઉંમર સામે લડવાનું બાકી હતું. રામુએ નક્કી કર્યું હતું કે પોતે ભલે અંધારામાં રહે, પણ ભાઈઓના જીવનમાં અંજવાળું પાથરીને જ રહેશે. વર્ષો વીતતા ગયા અને રામુની ઉંમરની સાથે તેની જવાબદારીઓ પણ વધતી ગઈ. હવે શ્યામ 10મા ધોરણમાં આવ્યો હતો. ગામની શાળામાં ભણતર પૂરું થઈ રહ્યું હતું અને આગળના અભ્યાસ માટે તેને મોટા શહેરમાં મોકલવો જરૂરી હતો. રામુ જાણતો હતો કે શહેરનો ખર્ચો કાઢવો એ તેના માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું. ખેતરમાં આખો દિવસ પસીનો પાડવા છતાં જે કમાણી થતી એમાં માંડ ઘર ચાલતું. પણ રામુએ હિંમત ન હારી. તેણે નક્કી કર્યું કે તે રાત્રે પણ કામ કરશે. ગામમાં એક મોટો ગોદામ હતો જ્યાં માલ સામાનની હેરફેર થતી. રામુ દિવસે ખેતરમાં કામ કરતો અને રાત્રે ગોદામમાં જઈને ગુણીઓ ઉપાડતો. એક દિવસ માએ જોયું કે રામુના ખંભા છોલાઈ ગયા હતા અને તે દુખાવાને લીધે બરાબર સૂઈ પણ નહોતો શકતો. માની આંખમાં આંસુ આવી ગયા. તેણે રામુ પાસે જઈને કહ્યું, બેટા, હવે બહુ થયું. તું તારા શરીરને તોડી રહ્યો છે. શ્યામને અહીં જ કોઈ નાની મોટી નોકરીમાં લગાડી દઈએ તો? રામુએ માનો હાથ પકડીને કહ્યું, ના બા, આવું વિચારતી પણ નહીં. પિતાજીએ મને જે જવાબદારી સોંપી છે એ હું અધૂરી નહીં છોડું. શ્યામ ભણવામાં બહુ તેજસ્વી છે. જો એ અત્યારે ભણવાનું છોડી દેશે તો એ આખી જિંદગી મારી જેમ મજૂરી જ કરશે. મારે એને સાહેબ બનાવવો છે. શ્યામ અને કાનો આ બધું સાંભળી રહ્યા હતા. શ્યામના મનમાં મોટાભાઈ પ્રત્યેનો આદર અને પ્રેમ વધારે વધી ગયો. તેણે મનોમન નક્કી કર્યું કે તે દિવસ રાત એક કરીને ભણશે. જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે સામુ આખા જિલ્લામાં પ્રથમ આવ્યો. આખા ગામમાં રામુના ભાઈના નામના ડંકા વાગવા લાગ્યા. ગામના લોકો જે પહેલા રામુની મજાક ઉડાવતા હતા તેઓ હવે તેની પ્રશંસા કરવા લાગ્યા. પણ રામુને પ્રશંસાની ભૂખ નહોતી. તેને તો ચિંતા હતી શહેરની કોલેજની ફીની. તેણે પોતાની વર્ષોની બચત ભેગી કરી. માના દાગીના જે પિતાએ આપ્યા હતા એ પણ ગીરવે મૂકવા પડ્યા. જ્યારે શ્યામ શહેર જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે રામુએ તેના હાથમાં 5000 રૂપિયા મૂક્યા. શ્યામની આંખો ભરાઈ આવી. તેણે કહ્યું, મોટા ભાઈ, આટલા બધા પૈસા તમે ક્યાંથી લાવ્યા? માના દાગીના. રામુએ એને અટકાવી દીધો અને હસીને કહ્યું, ભાઈ, દાગીના તો વળી પાછામાં આવી જશે, પણ આ ભણવાની ઉંમર પાછી નહીં આવે. તું બસ તારું ધ્યાન ભણવામાં રાખજે. અહીંની ચિંતા તારે નથી કરવાની. તારો મોટો ભાઈ હજુ બેઠો છે. શ્યામ શહેર ભણવા ગયો. રામુ હવે એકલો પડી ગયો હતો. ઘરે માં અને નાનો ભાઈ કાનો હતા. કાનો પણ હવે મોટો થઈ રહ્યો હતો અને તેની જરૂરિયાતો પણ વધી રહી હતી. રામુએ પોતાની જરૂરિયાતો સાવ ઓછી કરી નાખી. તે 2 ટકને બદલે 1 ટક જમતો, જેથી થોડા વધુ પૈસા બચાવી શકે. તેના પગના ચીરા લોહી લુહાણ થઈ જતા, પણ તે હસતામુખે કામ કરતો રહેતો. ગામમાં લગ્ન પ્રસંગ આવતા, તહેવારો આવતા, પણ રામુ માટે તો દરેક દિવસ કામનો જ હતો. તેણે વર્ષોથી નવા કપડાં નહોતા સીવડાવ્યા. તેના જૂના ખમીસ પર ઠેકઠેકાણે થીગડા હતા, પણ એ થીગડા તેની લાચારી નહીં, તેના ભાઈઓ પ્રત્યેનો અતૂટ પ્રેમ દર્શાવતા હતા. શ્યામ શહેરમાંથી ક્યારેક પત્ર લખતો
કે તેને નવા પુસ્તકોની જરૂર છે. ક્યારેક હોસ્ટેલની ફી માટે પૈસા મંગાવતો. રામુ ક્યારેય ના નહોતો પાડતો. ગમે તેમ કરીને તે પૈસાની વ્યવસ્થા કરી લેતો. ક્યારેક વ્યાજે લેવા પડતા તો ક્યારેક ઓવરટાઈમ કરવું પડતું. પણ રામુની આ નાની દુનિયા માં તેના ભાઈઓની પ્રગતિ એ જ સૌથી મોટો ઉત્સવ હતો. ધીરે ધીરે સમય પસાર થયો અને શ્યામનું ભણતર પૂરું થવા આવ્યું. હવે વારો હતો કાનાને આગળ મોકલવાનો. રામુના શરીર પર ઉંમરની અસર દેખાવા લાગી હતી, પણ તેના સંકલ્પમાં હજુ એ જ જોમ હતું. શ્યામ હવે શહેરમાં સ્થિર થઈ રહ્યો હતો અને કાનો પણ હાઈસ્કૂલમાં પહોંચી ગયો હતો. રામુ માટે આ સમય સૌથી કપરો હતો. એક ભાઈની કોલેજની ફી અને બીજા ભાઈના ટ્યુશનનો ખર્ચો, બધું જ રામુના એકલાના ખંભા પર હતું. રામુની ઉંમર હવે 30ની આસપાસ પહોંચી હતી, પણ સતત મજૂરીને કારણે તેનું શરીર 50 વર્ષના માણસ જેવું થઈ ગયું હતું. એક દિવસ ખેતરમાં કામ કરતી વખતે કાળઝાળ ગરમીને કારણે રામુને ચક્કર આવ્યા અને તે ઢળી પડ્યો. ગામના લોકો તેને ઘરે લાવ્યા. વૈદ્યરાજ આવ્યા અને તપાસીને કહ્યું, રામુ, તારા શરીરમાં હવે લોહી ઓછું થઈ ગયું છે. તું બહુ થાકી ગયો છે. જો તે થોડા દિવસ આરામ નહીં કર્યો તો તારું શરીર સાથ છોડી દેશે. માં રડવા લાગી, પણ રામુના મનમાં આરામનો વિચાર સુદ્ધા નહોતો. તે જાણતો હતો કે જો એ એક દિવસ પણ કામ પર નહીં જાય તો આવતા મહિને શ્યામને મોકલવાના પૈસા ઓછા પડશે. તેણે માને ચાની રાખતા કહ્યું, બા, આ તો ખાલી ગરમીને લીધે થયું છે. હું એક ગ્લાસ છાશ પીશ એટલે ઠીક થઈ જઈશ. તું ચિંતા ના કર. રામુએ આરામ કરવાને બદલે બીજા જ દિવસથી ફરી કામે વળગવાનું નક્કી કર્યું. પણ આ વખતે મુસીબત એકલી નહોતી આવી. ગામમાં એ જ વર્ષે વરસાદ બહુ ઓછો પડ્યો. ખેતરો સુકાવા લાગ્યા અને મજૂરી મળવી પણ મુશ્કેલ થઈ ગઈ. રામુના મનમાં ફાડ પડી. તેણે વિચાર્યું, જો ખેતી નહીં થાય તો હું પૈસા ક્યાંથી લાવીશ? તેણે હિંમત હાર્યા વગર ગામના સાવકાર પાસે જઈને દેવું કર્યું. સાવકાર જીદી હતો. તેણે ઊંચા વ્યાજે પૈસા આપ્યા. રામુ જાણતો હતો કે આ દેવું ઉતારવું મુશ્કેલ હશે, પણ તેના માટે ભાઈઓનું ભવિષ્ય એ દેવા કરતાં ઘણું મોટું હતું. તે રાત્રે જાગીને હિસાબ કરતો કે કેવી રીતે ખર્ચ ઓછો કરવો. તેણે પોતાના જમવામાં કાપ મૂક્યો. તે માત્ર સૂકી રોટલી અને ડુંગળી ખાઈને આખો દિવસ ખેતરમાં ગાળતો. આ બાજુ કાનો, જે ઘરે હતો, તે હવે સમજણો થયો હતો. તેણે જોયું કે મોટો ભાઈ કેવી રીતે પોતાની જાતને ઘસી રહ્યો છે. એક સાંજે કાનાએ રામુ પાસે જઈને કહ્યું, મોટા ભાઈ, હવે હું ભણવાનું છોડી દઉં તો હું પણ તમારી સાથે મજૂરીએ આવીશ, તો તમને થોડી મદદ થશે. રામુએ પહેલીવાર કાના પર ગુસ્સો કર્યો. તેણે કાનાનો હાથ પકડીને કહ્યું, ખબરદાર, જો બીજી વાર આવું બોલ્યો છે તો તારા ભણવા માટે જ તો હું આ બધું કરું છું. જો તું જ હિંમત હારી જઈશ તો મારી આટલા વર્ષની મહેનત પાણીમાં જશે. તારે બસ ભણવાનું છે, અને એ પણ બહુ સારી રીતે. કાનો ભાઈની આંખોમાં રહેલી મક્કમતા જોઈને ચૂપ થઈ ગયો. રામુના પ્રેમમાં એક જાતની શિસ્ત હતી. તે પોતે ભલે અભણ હોય, પણ તે સંસ્કાર આપવાનું ક્યારેય ભૂલતો નહીં. તે હંમેશા કહેતો, પૈસા તો ગમે ત્યારે કમાઈ શકાશે, પણ આબરૂ અને સંસ્કાર એકવાર ગયા તો પાછા નહીં આવે. શહેરમાં રહેતો શ્યામ
હવે એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં હતો. તેને ખબર નહોતી કે તેનો ભાઈ અહીં કેટલી મુસીબતો વેઠી રહ્યો છે. રામુ જ્યારે પણ ફોન કરતો ત્યારે હંમેશા હસીને જ વાત કરતો. બેટા, તું ચિંતા ના કરતો, અહીં બધું બરાબર છે, તું બસ તારા ભણવામાં ધ્યાન આપજે, એવું કહીને તે ફોન મૂકી દેતો. રામુની આ નાની દુનિયામાં હવે તે પોતે સાવ ભૂસાઈ ગયો હતો. તેની કોઈ ઈચ્છા નહોતી, તેનો કોઈ શોખ નહોતો. તેનું આખું અસ્તિત્વ તેના ભાઈઓના નામે થઈ ગયું હતું. ગામના લોકો હવે તેને ત્યાગની મૂર્તિ કહેવા લાગ્યા હતા. પણ રામુને મન તો આ ફક્ત તેની ફરજ હતી. ધીરે ધીરે પરીક્ષાના દિવસો નજીક આવ્યા. શ્યામની છેલ્લી સેમેસ્ટરની ફી ભરવા માટે રામુએ પોતાનું નાનકડું ઘર પણ ગીરવે મૂકવાની તૈયારી કરી લીધી હતી. તેને ડર હતો કે જો માને ખબર પડશે તો તે દુઃખી થશે. પણ રામુ માટે ભાઈની ડિગ્રી એ ઘરના છાપરા કરતાં વધુ કિંમતી હતી. સમય જાણે પાંખો લગાવીને ઉડી રહ્યો હતો. શ્યામનું ભણતર પૂરું થયું અને તેને શહેરમાં જઈ એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. આ સમાચાર જ્યારે ગામડે પહોંચ્યા ત્યારે રામુની આંખોમાંથી હર્ષના આંસુ રોકાયા નહીં. તેણે આખા ગામમાં પેંડા વેચાવ્યા. લોકોને એમ લાગ્યું કે રામુના દુઃખના દિવસો હવે પૂરા થયા. પણ રામુ માટે તો હજુ અડધી મજલ બાકી હતી. નાનો ભાઈ કાનો હવે કોલેજમાં પ્રવેશ મેળવી રહ્યો હતો. શ્યામે નોકરી શરૂ કરી એટલે રામુને આશા હતી કે હવે ઘરની આર્થિક સ્થિતિમાં થોડો સુધારો થશે. શરૂઆતમાં થોડા મહિનો શ્યામે પૈસા મોકલ્યા, જેનાથી રામુએ ઘર ગીરવે મૂકેલું દસ્તાવેજ પાછું છોડાવ્યું અને સાહુકારનું વ્યાજ ચૂકવ્યું. પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ શ્યામના પત્રો અને પૈસા ઓછા થવા લાગ્યા. શહેરની ઝાકમઝાળમાં શ્યામ ધીરે ધીરે પોતાના ગામડાના ઘરને અને મોટા ભાઈના ફાટેલા ખમીસને ભૂલવા લાગ્યો. તે હવે મોંઘા કપડાં પહેરતો, મિત્રો સાથે ફરતો અને નવા જમાનાની જીવનશૈલીમાં ખોવાઈ ગયો. બીજી બાજુ રામુની હાલત વધુને વધુ કથળી થઈ રહી હતી. વર્ષોની સખત મજૂરીને કારણે તેના સાંધાઓ હવે જવાબ આપી રહ્યા હતા. તેના હાથમાં ધ્રુજારી આવતી, છતાં તે ખેતરે જવાનું છોડતો નહીં. એક દિવસ કાનાને શહેરમાં ભણવા મોકલવા માટે મોટી રકમની જરૂર પડી. રામુએ શ્યામને ફોન કર્યો. ઘણીવાર રિંગ વાગ્યા પછી શ્યામે ફોન ઉપાડ્યો. હા મોટા ભાઈ, બોલો, શું કામ હતું? હું મીટિંગમાં છું. શ્યામનો અવાજ ઠંડો હતો. રામુએ ખચકાતા કહ્યું, ભાઈ, કાનાને કોલેજમાં એડમિશન લેવાનું છે. થોડા પૈસાની જરૂર હતી. જો તારાથી સગવડ થાય તો. સામે છેડેથી શ્યામનો ગુસ્સો ફાટી નીકળ્યો. મોટા ભાઈ, અહીં શહેરમાં રહેવાનો ખર્ચ કેટલો છે એ તમને ખબર છે? મારે પણ મારું ભવિષ્ય જોવાનું છે. તમે વારે ઘડીએ પૈસા માંગો છો, એ મને નથી ગમતું. કાનાને કહો કે કોઈ નાની મોટી નોકરી શોધી લે. બધું મારા ભરોસે ના છોડો. આ સાંભળીને રામુના હાથમાંથી ફોન સરી પડ્યો. જે ભાઈ માટે તેણે પોતાની જુવાની હોમી દીધી, જેણે શ્યામના પહેલા પગથિયા માટે પોતાનું લોહી રેડ્યું, તે જ ભાઈ આજે આવું બોલી રહ્યો હતો. રામુનું હૃદય ચીરાઈ ગયું. પણ તેને કાના સામે કે મા સામે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં. તેણે મનમાં નક્કી કર્યું કે ભલે શ્યામ બદલાઈ ગયો હોય, પણ હું મારા સંસ્કાર નહીં બદલું. રામુએ ફરીથી પોતાની કમર કસી. તેણે હવે રાત દિવસ જોયા વગર મજૂરી શરૂ કરી.
તે રસ્તા પર પથ્થર તોડવાનું કામ કરવા લાગ્યો. લોખંડના ઘણ પછાડીને તેના હાથમાં ફોલ્લા પડી ગયા હતા. પણ કાનાના ભવિષ્ય માટે તે બધું સહન કરી રહ્યો હતો. કાનો બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાં આંસુ હતા અને મનમાં એક જ જીદ હતી કે હું મારા મોટા ભાઈનું ગૌરવ પાછું અપાવીશ. કાનાએ ભણવાની સાથે સાથે રાત્રે ટ્યુશન અપાવવાનું શરૂ કર્યું, જેથી તે મોટા ભાઈ પરનો બોજ ઓછો કરી શકે. રામુ અને કાનો બંને ભાઈઓ એકબીજાના ટેકા બનીને જીવી રહ્યા હતા. જ્યારે શ્યામ પોતાની અલગ જ દુનિયામાં મસ્ત હતો. ગામના લોકો રામુને ટોણા મારતા, જોયો તારો મોટો સાહેબ, તને ભૂલી ગયો ને? પણ રામુ ફક્ત હસીને કહેતો, એ ભૂલી ગયો હોય તો ભલે, પણ એ સાહેબ તો બન્યો ને. મારી મહેનત તો સફળ થઈ ને. રામુની આ ઉદારતા કોઈના સમજમાં આવતી નહોતી. તેની નાની દુનિયામાં સ્વાર્થ માટે કોઈ જગ્યા નહોતી. પણ કુદરત પણ ક્યારેક પરીક્ષા લે છે. એક દિવસ સમાચાર આવ્યા કે શ્યામા જે કંપનીમાં કામ કરતો હતો ત્યાં મોટું નુકસાન થયું છે અને તેની નોકરી જોખમમાં છે. એટલું જ નહીં, શ્યામ એક કાનૂની મુસીબતમાં ફસાઈ ગયો હતો અને તેને તાત્કાલિક મોટી રકમની જરૂર હતી. શ્યામ મુસીબતમાં હતો એ સમાચાર ગામડે પહોંચતા જ માં ભાંગી પડી. આખું ગામ વાતો કરવા લાગ્યું કે જેણે ભાઈને તરછોડ્યો તેને ભગવાને પાઠ ભણાવ્યો. પણ રામુના મનમાં વેરભાવનો એક અંશ પણ નહોતો. એણે તરત જ પોતાની વર્ષોની બચત અને ખેતરનો એક નાનકડો ટુકડો વેચવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ સમજાવ્યો, રામુ, જેણે તને ફોન પર અપમાનિત કર્યો એના માટે તું તારું બધું જ વેચી દઈશ? રામુએ શાંતિથી જવાબ આપ્યો, એ ભલે મને ભૂલી ગયો, પણ એ મારો ભાઈ છે. જો આજે હું એને મદદ નહીં કરું તો મારા પિતાને હું શું જવાબ આપીશ? ભાઈ ગમે તેટલો ખરાબ થાય, પણ ભાઈ તો ભાઈ જ રહે છે ને. રામુએ પૈસા ભેગા કર્યા અને બીમાર હોવા છતાં પોતે શહેર ગયો. શ્યામ જ્યારે જેલની બહાર આવ્યો અને સામે પોતાના મોટા ભાઈને ફાટેલા કપડામાં બીમાર હાલતમાં જોયો, ત્યારે એની બધી જ મગરૂરી ઓગળી ગઈ. રામુના ધ્રુજતા હાથમાં પૈસાની થેલી જોઈને શ્યામ એના પગમાં પડી ગયો અને ધ્રુસકે રડવા લાગ્યો. મોટા ભાઈ, મને માફ કરી દો. મેં તમારી કદર ના કરી, છતાં તમે મારા માટે બધું જ દાવ પર લગાવી દીધું. રામુએ એને ઊભો કર્યો અને એના માથે હાથ મૂકીને કહ્યું, ગાંડા, માફી શેની? તે તો તારું ભવિષ્ય બનાવ્યું છે. એ જોઈને જ મારું હૈયું ભરાઈ ગયું છે. હવે ચાલ, ઘરે માં તારી રાહ જુએ છે. વર્ષો વીતી ગયા. આજે રામુના ઘરની તસવીર બદલાઈ ગઈ છે. શ્યામ હવે શહેરમાંથી પાછો આવીને ગામની બાજુમાં જ પોતાની કંપની ચલાવે છે અને કાનો હવે મોટો સરકારી અધિકારી બની ગયો છે. પણ આટલી સુખ સાહેબી હોવા છતાં બંને ભાઈઓ માટે તેમના મોટા ભાઈ રામુ જ ભગવાન સમાન છે. રામુ હવે કોઈ મજૂરી નથી કરતો. એ હવે ઘરના આંગણે ઈંડોળા ખાટ પર બેસીને પોતાના પૌત્રોને વાર્તા સંભળાવે છે. આજે જ્યારે આખું ગામ રામુના ઘર પાસેથી પસાર થાય છે, ત્યારે લોકો નમીને સલામ કરે છે. રામુની એ નાની દુનિયા આજે એક મોટું અને પ્રેમાળ વટવૃક્ષ બની ગયું છે. રામુના ચહેરા પરની કરચલીઓમાં આજે થાક નથી, પણ એક સંતોષ છે. પોતાનું જીવન હોમીને બીજાનું જીવન રોશન કરવાનો સંતોષ. ત્યાગ અને નિસ્વાર્થ પ્રેમ ક્યારે કંઈ એળે જતો નથી.
ભલે સમય લાગે, પણ સાચી મહેનત અને સંસ્કારનું ફળ હંમેશા મીઠું જ હોય છે. પરિવારમાં એકબીજા માટે ઘસાઈ જવું એ મજબૂરી નથી, પણ જીવનનું સૌથી મોટું પુણ્ય છે. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે સંબંધોમાં સ્વાર્થ કરતાં પ્રેમ મોટો હોવો જોઈએ. જો તમને તમારા મોટા ભાઈ કે પરિવારના કોઈ સભ્યએ કરેલો ત્યાગ યાદ આવ્યો હોય તો આ વાર્તા તેમને જરૂર શેર કરજો. તમારા જીવનમાં પણ જો આવો કોઈ રામુ હોય તો કોમેન્ટમાં તેમનું નામ લખીને તેમનો આભાર માનવાનું ન ભૂલતા. આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો જરૂર કરજો. આભાર.